हेलो दोस्तों, कोन्स्टेबल में मित्रों नवा नियम तमे જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ મિત્રો। પણ મિત્રો પીએસઆઈ માં મિત્રો નવા ફેરફાર તમે ખબર નહીં હોય મિત્રો, તો વિડીયોમાં પૂરા બના રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। પીએસઆઈ માં નવા શું શું ફેરફાર કરે છે બધી જાણકારી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો। વિડીયો પૂરો જોજો મિત્રો। ચાલુ કરી મિત્રો વિડીયો। दोस्तों पीएसआईના મિત્રો નવા નિયમમાં ફેરફારમાં વાત કરવામાં આવે મિત્રો, તો દીપક રાજાણી છે મિત્રો, તે પોસ્ટ કરે છે મિત્રો, તે પીએસઆઈની ભરતીના નિયમો જાહેરાત। હવે 3 પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા યોજાશે મિત્રો। હવે દોડના ગુણ છે મિત્રો તે નહીં મળે, પરંતુ નિયમ સમયમાં તમારે દોડ પાસ કરવાની રહેશે મિત્રો। मतलब नियम समयમાં मतलब નિયમિત સમયમાં તમારે મિત્રો દોડ પાસ કરવાની રહેશે મિત્રો। હવે મિત્રો વજનને ધ્યાનમાં લેવાતા પીએસઆઈમાં મિત્રો હવે તે વજનમાં ધ્યાનમાં લેવાશે નહીં મિત્રો। હવે મિત્રો 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 પેપર છે મિત્રો, તે 2 પેપર રહેશે મિત્રો। એક પેપર છે મિત્રો તે 200 માર્કનું એમસીક્યુ આધારિત રહેશે મિત્રો, જ્યારે બીજો પેપર છે ને મિત્રો તે 100 માર્કનું રહેશે। હવે આંતરરાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેસ્ટિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી મિત્રો કરેલ કોર્સ માટે મિત્રો વધારાના ગુણ આપવામાં આવશે મિત્રો। અને વાત કરવામાં આવે મિત્રો તો કેટલી પોસ્ટ છે મિત્રો, તો મિત્રો વાત કરવામાં આવે છે તો પોસ્ટમાં ફેરફાર એમ છે તો મિત્રો અંતે મિત્રો છે પોલીસની ભરતીની સરકારની છે મિત્રો જે લીલી ઝંડી મળી ગઈ છે મિત્રો। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો 6600 પોસ્ટ છે। હથિયારી પોલીસ છે મિત્રો કોન્સ્ટેબલમાં તેમાં 3302 પોસ્ટ છે અને એસઆરપીની મિત્રો 1000 પોસ્ટ છે। જેલ સિપાઈ મિત્રોની 1013 પોસ્ટ છે। જેલ મહિલા સિપાહીની મિત્રો 85 સહિત 1000 અને 12000 મિત્રો પોલીસની ભરતી થશે મિત્રો। સોરી 12000 પોલીસની ભરતી થશે મિત્રો। એમ 12000 પોલીસની ભરતી છે મિત્રો એ થશે। અને પીએસઆઈની મિત્રો વાત કરવામાં આવે તો પીએસઆઈની ખાસ કરીને મિત્રો 350 નહીં પરંતુ 472 પોસ્ટ છે પીએસઆઈની જાહેર થઈ છે મિત્રો। તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો।